દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નાનીમલુ ગામે મંગળવારે દીપડાના હુમલામાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો। પ્રાપ્ત વિગતો મુજબ 22 વર્ષીય ઈશ્વરભાઈ માવી બકરા ચરાવવા માટે ગામની સીમ નજીક આવેલા જંગલ વિસ્તારમાં ગયો હતો। આ દરમિયાન પાછળથી અચાનક દીપડાએ હુમલો કરી તેના માથાના ભાગે પંજો માર્યો હતો। અચાનક થયેલા આ હુમલાથી ઈશ્વરભાઈ ગભરાઈ ગયા હતા, પણ હિંમત રાખીને તેમણે દીપડાનું મોઢું દબાવી પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમજ મદદ માટે બૂમાબૂમ કરતા દીપડો ભયભીત થઈને ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં આસપાસના ગ્રામ્યજનો દોડી આવ્યા હતા અને ઈશ્વરભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। આ ઘટનાની જાણ વન વિભાગને કરાઈ છે। ગામમાં બનેલી આ ઘટનાને લઈને ગ્રામ્યજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। ગ્રામ્યજનોની માંગ છે કે વન વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લઈ દીપડાની હરકતો ઉપર નિયંત્રણ લાવવું જોઈએ, જેથી આવી ઘટનાઓ ફરી ન બને।